એમડી બાયોલોજી ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે ધોરણ 11 પ્રકરણ 1 સજીવ વિશ્વનો ટોપિક નંબર 9 વર્ગીકરણ વિશે આપણે ચર્ચા કરવાની છે। વર્ગીકરણ એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન, વર્ગીકરણ એટલે શું? તો સૌથી સિમ્પલ વાત કરી લઉં કે વર્ગીકરણ કોને કહેવાય? તો વર્ગીકરણ આપણે રોજ ઘરે કરીએ છીએ। તમને એમ થાય કે સાહેબ અમે ક્યાં રોજ વર્ગીકરણ કરીએ છીએ? તમે રોજ વર્ગીકરણની કામગીરી કરો છો। માની લો કે તમારા કંપાસ બોક્સની અંદર ઘણી બધી વસ્તુઓ છે, તો તમને ખબર છે કે ભાઈ પેન્સિલ કોને કહેવાય, રબર કોને કહેવાય, ફૂટપટ્ટી કોને કહેવાય, કયું સાધન કઈ જગ્યાએ આવે, અથવા તો શક્ય છે કે તમારા ઘરે ઘણી બધી શૈક્ષણિક વસ્તુઓ પડી હોય, ધોરણ 11ની ચોપડી પડી હોય, ધોરણ 12ની પડી હોય, અને આપણે નીટના માટે કઈ જરૂરી છે, સિમ્પલ કઈ જરૂરી, તો આપણે બધી વસ્તુઓને આયોજન પ્રમાણે ગોઠવીએ છીએ કે નહીં? તો એ દરેક બાબતને શું કરીશું આપણે? એ કહીશું વર્ગીકરણ। આપણા ઘરે વાસણ મૂકીએ છીએ, તો વાસણ આપણે જોઈએ છીએ કે થાળીની જગ્યાએ થાળી હોય છે, ચમચીની જગ્યાએ ચમચી હોય છે, બરાબર? જ્યાં જગ્યાએ થાળની જગ્યા હોય ત્યાં થાળ મૂકીએ છીએ, આપણે પ્યાલા મૂકવાના હોય ત્યાં પ્યાલા મૂકીએ છીએ, બધી જગ્યાએ આપણે અલગ અલગ વસ્તુ રસોડામાં ગોઠવીએ છીએ કે નહીં? તો આ તમામે તમામ બાબતો વર્ગીકરણ છે। બીજું એક ઉદાહરણ લો કે માની લો કે તમે રસોડામાં ઘૂસો છો અને તમારી મમ્મી તમને એમ કહે છે કે બેટા વાસણ ગોઠવી દે। જ્યારે તમે રસોડામાં ઘૂસો છો ત્યારે તમે જુઓ છો કે એક આપણો જે આપણે વાસણ મૂકીએ છીએ એ બકેટ છે કે ગમે તે આપણું બાઉલ પડ્યો હોય, મોટો બોક્સ પડ્યું હોય, એના અંદર જે વાસણ પડ્યા હોય છે એને આપણે પહેલી જ નજરે જોઈ લઈએ છીએ કે ભાઈ હા, આ તો થાળી છે એટલે આ ખાનામાં મૂકી દઈશું, આ ચમચી છે તો અહીંયા મૂકી દઈશું, આ પ્યાલા છે તો અહીંયા મૂકી દઈશું। આપણે કેવું તરત જ સમજી જઈએ છીએ। તો એ જ આપણી વર્ગીકરણની વ્યાખ્યા છે। વર્ગીકરણની વ્યાખ્યા આ રહી। પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી કરવામાં આવે છે। પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી કરવામાં આવે છે, જેને આપણે સાદી ભાષામાં વર્ગીકરણ કહીએ છીએ। ખ્યાલ આવી જાય? વર્ગીકરણ કોને કહીશું? પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી। પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી। તમને રમકડાનો સેટ આપું, લાઈવ પ્રાણીઓ તો આપણે લાવી નથી શકતા, તો રમકડાનો સેટ આપું તમને બજારમાં મળે, તમને ખબર છે પ્રાણીઓના રમકડાના સેટ જોયા છે તમે, એ સેટ આપું ને આમાંથી એમ કહું કે લો આ પ્રાણીઓનો સેટ, આમાંથી મને પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ અલગ કરી આપો। તમે પહેલાં જ જોઈને રમકડાનો સેટ જોશો એટલે તમને ઢગલામાં જ ખબર પડી જશે કે મારે પાલતુ પ્રાણી ગાય, ભેંસ, ઘેટા, બકરા આ બાજુ કરવાના છે, વાઘ છે, ચિત્તા, દીપડાનો જે મારા જોડે મોડલ છે, મતલબ કે જે રમકડા છે એને અલગ કરવાના। તો પ્રથમ કક્ષાએ તમે શું કરી નાખ્યું? અર્થકારક એને શું કરી નાખી? જૂથને શું કરી? વહેંચણી। તો આ સમગ્ર પદ્ધતિ છે એને આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ। મારા ખ્યાલથી તમને આ મુદ્દો એકદમ ક્લિયર થઈ ગયો હશે કે વર્ગીકરણ એટલે શું, વ્યાખ્યા પણ આપણી ગઈ હશે। પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી એટલે વર્ગીકરણ। હવે વર્ગીકરણ તમે કર્યું તો મેં તમને કીધું કે ભાઈ પાલતુ પ્રાણીઓનું વર્ગીકરણ કરો અને જંગલી પ્રાણીઓનું વર્ગીકરણ કરો, એટલે તમે કઈ બાબત ધ્યાને લીધી? એની હાઈટ ધ્યાને લીધી, એનું કદ ધ્યાને લીધું, એ કેવા રંગનું દેખાય છે ધ્યાને લીધું? ના। જ્યારે મેં તમને પાલતુ અને જંગલી એમ કીધું એટલે તરત જ તમે એમના શાકાહારી અને માંસાહારી અને બિહેવિયર એ બંને બાબતોને ધ્યાનમાં લીધું। એટલે કે વર્ગીકરણ તમે જે કર્યું એ વર્ગીકરણ લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ થાય છે। કોના આધારે થાય છે મિત્રો? લક્ષણોના આધારે સજીવોનું વર્ગીકરણ થાય છે। ખ્યાલ આવી જાય? કમ્પ્લીટ થઈ જાય? વર્ગીકરણથી આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે। હવે જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે તમને ખ્યાલ આવે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કે મેં કૂતરો જોયો, એટલે તમારા દિમાગમાં કૂતરાની જ છબી સ્પષ્ટ થાય, બિલાડીની છબી સ્પષ્ટ થાય? પેલા એ કૂતરો જોયો હોય તમને બિલાડી જોઈ હોય એવું લાગે? એ એમ કે મેં કૂતરો જોયો એટલે તમારા દિમાગમાં કોની વાત આવશે કે હા કૂતરો આવો? શક્ય છે કે પેલો વ્યક્તિ એમ કે મેં આલ્સેશિયન જોયું, તો
તો તમને એ પણ થોડું ઘણું નોલેજ હોય કે ભાઈ આલ્સેશિયન એ પણ એક પ્રકારનું કૂતરું છે. કોઈ એમ કહે મેં ડોબરમેન જોયું, એ બી એક પ્રકારનું કૂતરું છે. તો આપણને ખ્યાલ આવી જાય કે જે બોલી રહ્યો છે એ એના લક્ષણોના આધારે આપણે નક્કી કરી લઈએ છીએ કે ભાઈ હા કૂતરું બોલે છે એટલે કૂતરાની છબી આપણા દિમાગમાં સ્પષ્ટ થાય છે. એ જ રીતે આપણે જાણીએ છીએ કે કોઈ એમ કે ભાઈ સસ્તન પ્રાણીઓ, તમે ભણ્યા છો 9મા ધોરણની અંદર પણ ભણ્યા છે સસ્તન પ્રાણીઓ, એટલે તરત જ તમારા મગજની અંદર એના લક્ષણો ક્લિયર થશે કે સસ્તન પ્રાણી. સસ્તન કોને કહેવાય? તો સસ્તનની વાત કરીએ તો બાહ્ય કર્ણ પલ્લવ, બાહ્ય કર્ણ પલ્લવ એટલે જેમાં આપણા કાન છે, બાહ્ય કર્ણ પલ્લવ, અને શરીર પર વાળ હોય, શરીર પર શું હોય? વાળ. એટલે તમે તરત જ કહી દેશો કે એ પ્રાણીઓ કયા પ્રાણીઓ છે? સસ્તન પ્રાણીઓ છે. કયા પ્રાણીઓ છે? સસ્તન. આ જ રીતે તમને એમ કોઈ એમ કે ઘઉં, તો તરત જ તમારા દિમાગમાં ઘઉંની છબી તૈયાર થાય, ચોખાની છબી તૈયાર થાય. જે વસ્તુ આપણે જોયેલી છે એને તો આપણે જાણીએ છીએ. હું ઘઉંની વાત કરું, તમે ચોખા સમજો. હું એમ કહું ઘઉંની રોટલી બનાવી, તમે એમ કહો ચોખાની? ના, કેમ કે તમને ખબર છે તમે ઘઉં જોયેલા છે. એટલે ઘઉંની વાત કરીએ તો આપણને ઘઉંના જ લક્ષણો દેખાય છે. તો આ બધા જ જે છે એ શું છે? તો વર્ગક. આપણે આ વ્યાખ્યાઓ યાદ કરવાની છે, એટલે મેં હાઇલાઇટ કરી છે. આપણે વર્ગીકરણની વ્યાખ્યાની જરૂર છે, આની જરૂર નથી. આ ફક્ત ઉદાહરણો. આપણે વર્ગકની વ્યાખ્યાની જરૂર છે. તો આપણે એ જોઈશું કે ભાઈ સજીવોના અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ સુલભ કક્ષાઓ પાડેલી છે. સજીવોના અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ સુલભ કક્ષાઓ પાડેલી છે, જેના માટે વૈજ્ઞાનિક શબ્દ વપરાય છે વર્ગક. કયો શબ્દ વપરાય છે? વર્ગક. તો ભાઈ વ્યાખ્યા યાદ રાખજો. સજીવોના અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ સુલભ કક્ષા પાડેલી છે. એકદમ ઈઝી સીધી વ્યાખ્યા છે કે સજીવોના અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ સુલભ કક્ષાઓ પાડેલી છે, જેના માટે વૈજ્ઞાનિક શબ્દ વર્ગક વપરાય છે. આવડી જાય બંને વ્યાખ્યાઓ. સજીવોના અભ્યાસ માટે જે સુલભ કક્ષાઓ પાડી છે તેને શું કહીશું? વર્ગક. વર્ગક. હવે વર્ગક જુદી જુદી કક્ષાઓનું નિદર્શન કરે છે. દાખલા તરીકે ઘઉં એ પણ એક વર્ગક છે. પ્રાણીઓમાં સસ્તન, કૂતરા વગેરે પણ વર્ગકના સ્વરૂપો છે. કૂતરા એ સસ્તન છે અને સસ્તન એ શું છે? પ્રાણીઓ. આથી પ્રાણીઓ, સસ્તન, કૂતરા એ જુદા જુદા સ્તરે વર્ગકો તરીકે ઓળખાય છે. વર્ગકો તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે આપણે કોઈ કૂતરાની વાત કરીએ છીએ તો એ વર્ગક તરીકે ઓળખાશે, પણ આખા સસ્તનની વાત કરીશું તો એ એક વર્ગીકૃત, એક ટેક્સા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એ વધારાની વાત છે. ખાલી આપણે પરીક્ષા લક્ષી, એક્ઝામ લક્ષી વાત કરીએ તો આ ધ્યાનની અંદર રાખવું. હવે આ વાત થઈ ગઈ. આપણે યાદ રાખવાની જરૂર કઈ બાબતની પડશે? તો વર્ગીકરણ. બીજી બાબતની વ્યાખ્યાની જરૂર પડશે વર્ગ. ત્રીજી બાબતની જરૂર પડશે વર્ગીકરણનું. આના પરથી આપણે શું સાબિત કર્યું? તો કે લક્ષણોને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. કોના આધારે? કોના આધારે? લક્ષણોના આધારે. શું કરવાનું છે? બધા જ સજીવોને વર્ગીકૃત કરવાના છે. લક્ષણોને આધારે બધા જ સજીવોને વર્ગીકૃત કરવાની પદ્ધતિને શું કહે છે? વર્ગીકરણ. વર્ગીકરણની અહીંયા બે વ્યાખ્યા છે. એક પહેલી વ્યાખ્યા હતી, એક બીજી વ્યાખ્યા આ છે. એકદમ ઈઝી વ્યાખ્યા. લક્ષણોને આધારે બધા જ સજીવોને વર્ગીકૃત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ કહે છે. વ્યાખ્યામાં કશું જ નથી. કોના આધારે તમે વર્ગીકૃત કરો છો? ઓનલી વન વર્ડ, એક જ શબ્દ, કેરેક્ટર્સ, લક્ષણ. લક્ષણોને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે. અને આ વર્ગીકરણનો જે અભ્યાસ છે એને કહેવાય છે વર્ગીકરણ વિદ્યા. આ વર્ગીકરણનો જે અભ્યાસ છે એને શું કહેવાય છે? વર્ગીકરણ વિદ્યા. વર્ગીકરણના અભ્યાસને આપણે શું કહીશું? વર્ગીકરણ વિદ્યા. શું કહીશું? વર્ગીકરણ વિદ્યા. ખ્યાલ આવી જાય? વર્ગીકરણની વ્યાખ્યા કઈ છે?
લક્ષણોને આધારે બધા જ સજીવોને જુદા જુદા વર્ગોમાં વર્ગીકૃત કરવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. વર્ગીકરણના અભ્યાસનું વિજ્ઞાન એટલે વર્ગીકરણ વિદ્યા. ખ્યાલ આવી જાય મિત્રો? કમ્પ્લીટ. આમ તો જનરલી આપણે જ્યારે પહેલા ભણતા હતા ત્યારે સજીવને કોષ રચનાના આધારે અભ્યાસ કરતા હતા. હવે એકકોષી, બહુકોષી, પણ સજીવનું એકલું કોષ રચનાની સાથે સાથે બાહ્ય અને આંતરિક રચના, આપણને વર્ગીકરણ કરવું હોય તો સજીવની કોષ રચના તો ખરી જ, બાહ્ય રચના પણ જાણવી પડે, આંતરિક રચના પણ જાણવી પડે, પરિસ્થિતિકીય બાબતો પણ જાણવી પડે. દાખલા તરીકે એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ કોષ, આપણે કોષ રચનાની વાત કરીએ છીએ કે ભાઈ દાખલા તરીકે વાઘ, તો કે બહુકોષી પ્રાણી છે, એની બાહ્ય રચના કેવી છે એ સમજવી પડે. દાખલા તરીકે એની આંતરિક રચના કેવી છે એ સમજવી પડે, કેમ કે માંસાહારી પ્રાણી છે. સાથે સાથે આપણે એ વસ્તુ પણ સમજવી પડે કે એની પરિસ્થિતિકીય જાણકારી પણ જોઈએ કે ભાઈ વાઘ એ કઈ ઘાસ ખાશે નહીં એટલે કઈ આપણે એને ખવડાવીશું તે ખાઈ લેશે ના. તો એની જે ઇકોલોજીકલ પોઝિશન છે, કયા વિસ્તારોમાં રહેશે, બરાબર, આપણે ફળિયામાં લાઈન બંધાઈ રખાય, ફળિયું ખાલી થઈ જાય, બરાબર. તો એ શું છે, તો પરિસ્થિતિકીય બાબતોની પણ આપણને જાણકારી હોવી જોઈએ. તો આ જે બધી બાબતો છે કોના આધારે જાણી શકો તમે? વર્ગીકરણ. જો તમે વર્ગીકરણ જ ના કરો તો તમને કશી ખબર જ ના પડે. પહેલા વૈજ્ઞાનિકોએ વર્ગીકરણ કર્યું ને ત્યારે આપણને ખબર પડી કે ભાઈ હા વર્ગીકરણ કરેલું જ છે. હવે વાઘ સિંહ પર પ્રયોગ ના થાય, હવે લાવ વાઘને લાવું, પાલતું બનાવું, પછી મોટો કરું, રિસ્ક ના લેવા. ઘણા બધા આપણે ડિસ્કવરી પર જોઈએ છીએ, પણ વેરી રિસ્કી છે. એ ટ્રેનિંગ સેશન્સથી ક્રિએટ કરે છે, બરાબર, એને ટ્રેનિંગ આપે છે, એ અલગ વસ્તુ છે. પરંતુ જનરલી રૂટીન આપણને કોઈ બાજુ મળે તો આપણે શું કરીએ? આપણે શેના અંદર એક્સપર્ટ છીએ? દોડવામાં. તો એ જ કરીએ. તો કહેવાનો મતલબ શું છે કે આ દરેક બાબતની જાણકારી વર્ગીકરણ માટે જરૂરી છે. તો જો વર્ગીકરણ વિદ્યાનો તમારે અભ્યાસ કરવો છે તો વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયા કઈ? કદાચ ક્વેશ્ચન પૂછાઈ જાય કે વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ જણાવો. તો નંબર 1 લક્ષણીકરણ, નંબર 2 ઓળખ વિધિ, એટલે પહેલા લક્ષણો જાણવા પડે, એનું ઓળખ વિધિ કરવી પડે, એનું વર્ગીકરણ કરવું પડે અને ત્યારબાદ એનું નામકરણ કરવું પડે. તો આ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે. વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ છે? વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ જણાવો. તો નંબર 1 લક્ષણીકરણ, નંબર 2 ઓળખ વિધિ, નંબર 3 વર્ગીકરણ અને નંબર 4 નામકરણ તરીકે તેને ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય? આ આખો જે ટોપિક હતો એ ટોપિકને આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ. અને વર્ગીકરણ જે બાબત છે એ વર્ગીકરણ કરવાની જે પદ્ધતિનો અભ્યાસ છે અને વર્ગીકરણ વિદ્યા. હવે વધારાની માહિતી આપું, હું બોલું છું એ પણ લખવાનું જ છે. ઓલવેઝ યુઝ હેન્ડ્સ ફ્રી. હેન્ડ્સ ફ્રી લગાવો, સાંભળો સાહેબ કઈ જગ્યાએ કયો મુદ્દો બોલ્યા, લખો, લખવાનું છે. કેમ કે હવે જે મુદ્દો હું બોલી રહ્યો છું, કેમ કે આ આખું વર્ણનાત્મક હતું એટલા માટે હું બોર્ડ પર પહેલાથી લખ્યું છું. વર્ણનાત્મક બાબત છે, જે રૂટીન છે, ચર્ચા કરવાની હતી, જે જરૂરી છે મેં તમને કહી દીધું. વર્ગીકરણની વ્યાખ્યા યાદ કરો, વર્ગકની વ્યાખ્યા યાદ કરો, આ વર્ગીકરણની વ્યાખ્યા યાદ કરો, સાથે સાથે વર્ગીકરણ વિદ્યા શું છે એની વાત કરો અને વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની પ્રક્રિયાઓ. આ 5 મુદ્દા આનાથી યાદ રાખવાના. બાકી તો આપણને ખબર જ પડી જશે કે ઘઉંની વાત કરીએ તો ઘઉં, કૂતરાની વાત કરીએ તો કૂતરું, બિલાડીની વાત કરીએ તો બિલાડી. તો એ આપણા માટે બહુ સરળ વસ્તુ છે. પણ અહીંયા જે બાબતો યાદ રાખવાની છે એ તમે મુદ્દા પાડી દેજો. પણ વર્ગીકરણ વિદ્યા પર હું આવ્યો કે ભાઈ વર્ગીકરણ વિદ્યા શું છે? વર્ગીકરણ વિદ્યાની અંદર વાત કરીએ તો કે વર્ગીકરણનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે વર્ગીકરણ વિદ્યા. પણ વર્ગીકરણ વિદ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે ટેક્સોનોમી. ટેક્સોનોમી. એના અંદર 2 શબ્દો સંકળાયેલા છે. એક છે ટેક્સસ અને બીજો છે નોમસ. ટેક્સસ means arrangement, arrangement, and nomos means કાયદા. nomos means કાયદા એટલે કે સજીવોની ગોઠવણી માટેના સિદ્ધાંતો. ટેક્સોનોમી
સજીવોની ગોઠવણી માટેના સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો આપવામાં આવે છે ટેક્સોનોમીમાં. આમ તો વર્ગીકરણ વિદ્યાના પિતા કોણ છે? લિનિયસ, કેરોલસ લિનિયસ. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી છે. પરંતુ આ વર્ગીકરણના જે સજીવોની ગોઠવણી માટેના સિદ્ધાંતો કોણે આપ્યા? તો કેન્ડોલે આપ્યા. કોણે આપ્યા? કેન્ડોલે આપ્યા. તો કઈ બુક હતી? થિયરી એલિમેન્ટર ડે લા બોટનિક. થિયરી એલિમેન્ટર ડે લા બોટનિક નામના પુસ્તકમાં એમણે આ વાત કરી હતી. હું લખી દઉં છું જેથી તમને લખવામાં તકલીફ ન પડે. અહીંયા જે આપણે વાત કરીએ છીએ એક્સ્ટ્રા વાત છે. આ એક્સ્ટ્રા વાતની અંદર યાદ રાખવાનું કે ભાઈ આ જે મુદ્દો છે એ મુદ્દાની થોડીક માહિતી આપણે લઈ લઈએ જે કનેક્ટેડ છે. કે ભાઈ દાખલા તરીકે વર્ગીકરણ વિદ્યાને ઇંગ્લિશમાં શું કહીશું? તો એને આપણે કહીએ છીએ ટેક્સોનોમી. અને ટેક્સોનોમીમાં કેટલા વર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 2 વર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, ટેક્સસ and second one is enormous. ટેક્સસ arrangement ગોઠવણી, શુદ્ધ ગુજરાતી ભાષામાં લખું તો ગોઠવણી, અને નોમસ કાયદા એટલે કાયદાકીય રીતે ગોઠવણી કરવાની પદ્ધતિ અથવા નિયમોની રીતે ગોઠવણી કરવાની પદ્ધતિ એટલે ટેક્સોનોમી. આ ગોઠવણીના જે સજીવો માટેના સિદ્ધાંતો હતા, સજીવોની ગોઠવણીના સિદ્ધાંતો કોણે આપ્યા? ગોઠવણીના સિદ્ધાંતો કેન્ડોલે આપ્યા. કેન્ડોલ કોણે આપ્યા? કેન્ડોલ. કઈ બુકમાં આપ્યા? થિયરી એલિમેન્ટર. થિયરી એલિમેન્ટર de la botanic પુસ્તક. આ પુસ્તકની અંદર આ નિયમ આપવામાં આવ્યા છે. કયા પુસ્તકમાં આપવામાં આવ્યા? થિયરી એલિમેન્ટર ડે લા બોટનિક નામના પુસ્તકમાં કેન્ડોલે સજીવોની પદ્ધતિસર ગોઠવણીના સિદ્ધાંતો આપેલા છે. તો આ જે મુદ્દો છે એ મુદ્દો આપણે એક્સ્ટ્રાની અંદર યાદ રાખવો જોઈએ, જે આપણા માટે જરૂરી છે. ખ્યાલ આવી જાય મિત્રો? ખબર પડી જાય? ક્લિયર થઈ જાય? હવે આના સાથે એક બીજો મુદ્દો છે એને પણ આપણે લઈ લઈએ છીએ જેથી આપણને ખ્યાલ આવી જાય. આ ક્લિયર થઈ ગયું? આ લખી લેવાનું તમારે. ક્લિયર? હવે બીજો એક શબ્દ આવ્યો હતો સજીવોની વ્યવસ્થિત ગોઠવણી. એની તો આપણે વાત કરી. તો એના માટે શબ્દ આવ્યો સિસ્ટેમેટિક્સ. સિસ્ટેમેટિક્સ જે શબ્દ હતો, સિસ્ટેમેટિક્સ જે શબ્દ હતો એ સિસ્ટેમેટિક્સ શબ્દ એ શબ્દ લિનિયસ દ્વારા રજૂ કરવામાં આવ્યો. કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો? લિનિયસ, કેરોલસ લિનિયસ, જે વર્ગીકરણ વિદ્યાના પિતા છે, જેમણે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી છે. સિસ્ટેમેટિક શબ્દ, તો કે સિસ્ટેમેટિક શબ્દ આવ્યો ક્યાંથી? તો કે સિસ્ટેમેટિક શબ્દ સિસ્ટેમા નામના લેટિન શબ્દ પરથી આવ્યું છે.
લેટિન શબ્દ પરથી આવ્યો, જેનો અર્થ શું થાય? એનો અર્થ થાય સજીવોની વ્યવસ્થિત ગોઠવણી. સજીવોની વ્યવસ્થિત ગોઠવણી એટલે સિસ્ટમા. લિનિયસે પોતાની આવૃત્તિ જે હતી, પોતાની જે આવૃત્તિ જે રજૂ કરી હતી એના માટે શબ્દ વાપર્યો હતો, એનું નામ આપ્યું હતું સિસ્ટેમા નેચર. લિનિયસે પોતાની આવૃત્તિ એટલે આપણું જે સાદી ભાષામાં કહીએ તો પોતે કંઈક લખે અને મેગેઝિન અથવા તો કોઈ પુસ્તક નાનું લોન્ચ કરે તેનો આવૃત્તિ કહેવાય. તો પોતાની આવૃત્તિ જે છે એ આવૃત્તિનું નામ આપ્યું હતું સિસ્ટેમા નેચર. આ રીતે સિસ્ટેમા નેચર નામનો શબ્દનો ઉપયોગ કર્યો છે. અને સિસ્ટેમેટિક શબ્દ શોધાયો ત્યારબાદ સજીવો વચ્ચેના પ્રશ્ન છે. સિસ્ટેમેટિક શબ્દ શોધાયો ત્યારબાદ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોનો અભ્યાસ. સિસ્ટેમેટિક શબ્દ શોધાયા બાદ શું થયું? તો એક તો યાદ રાખવા માટે હું અલગ અલગ બધું લખી રહ્યો છું કે સિસ્ટેમેટિક શબ્દના નામ, સિસ્ટેમેટિક શબ્દ શોધાયા બાદ સજીવ વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો. નંબર 1, સજીવ વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોના અભ્યાસ. સાથે સાથે ઓળખ, સાથે સાથે નામકરણ અને વર્ગીકરણને વિસ્તૃત રીતે સમજી શકાય છે. આ બધાને સમાવી અને વિસ્તૃત રીતે સમજી શકાય છે. હવે આ આખો જે ટોપિક છે એ ટોપિક તમને ખ્યાલ આવી ગયો હશે. સમજજો, લખી લેજો. કોઈ ક્વેરી હોય યુ કેન આસ્ક મી. થેન્ક યુ વેરી મચ.